નમસ્કાર, ભાગીદારપણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, સફળતાનો માર્ગ જોખમ ભર્યો છે. તેની સામે લડનાર પુરુષાર્થી જ પોતાનું જીવન સફળ બનાવી શકે છે. તો આજના વિચાર સાથે શરૂ કરી આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમિલભાઈ, સૌ પહેલા જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. તો શું કહે છે આજનું પંચાંગ? આજે તારીખ 22/5/2025 ગુરુવાર, વૈશાખ વદ દસમ તિથિ છે 25 અને 12 સુધી. પૂર્વ ભાદ્રા નક્ષત્ર છે 17-46 સુધી. પછી ઉત્તર ભાદ્રા નક્ષત્ર છે. વિષકુંભ નામનો યોગ છે અને વણિજ નામનું કરણ છે. આજની રાશિ છે કુંભ, જેના નામાંક્ષર છે ગ સ શ, જે 12 અને 7 સુધી છે. ત્યારબાદ મીન રાશિ છે કે જેના નામાંક્ષર છે દ ચ ઝ થ. દિન વિશેષમાં જોઈએ તો વિષ્ટિ 14-21 થી 25-12 સુધી છે, તેમજ પંચક દિન મહિમા પણ છે. જી હેમિલભાઈ, 12 રાશિનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. કૈલાશબેન છે. કૈલાશબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ શું છે તેમની? 5/12/2008. ફરીથી જણાવો. 5/12/2008. 7/12/2008. 7 નહીં, 5. 5? હા જી, 5/12/2008. હા. જન્મ સમય કયો છે સાંજના 6 વાગે. અને સ્થળ કયું છે? ઉના. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એને 10મું પાસ થઈ ગયો છે, આગળ લાઈન કઈ લેવું છે, ભણતરમાં કેવો રહે? જી, જો એક સારી વાત છે કે 10માની પરીક્ષા એને ઉત્તીર્ણ કરી. હવે આગળ એને જોવા જઈએ તો એના માટે ખાસ કરીને સૌ પ્રથમ તો એ ગણતરી કરાય કે આગામી વર્ષ એના વિદ્યાભ્યાસ માટે તો સારા દેખાઈ રહ્યા છે. અને એના માટે જો કોમર્સ લાઇન, કોમ્યુનિકેશન એટલે કે કોમ્પ્યુટર, આઈટી, કોમર્સ જેવી લાઇન જે છે એ વધુ અગત્યનું છે. કોમ્પ્યુટરમાં, આઈટીમાં પણ એ આગળ આવી શકે તેવું પણ એ વસ્તુ હાલના તબક્કે બનવા જો ખરી. અને એમાં પણ ગણતરી કરવા જઈએ તો કારકિર્દી પણ સારી બને તેવું લાગી રહ્યું છે. એટલે આગળ એ પોતે જો કાયદાકીય બાબતોનું ભણવા માંગે કે પછી ઇન્ટરનેટ વેબસાઇટને લગતા કંઈ પણ પ્રકારના કોર્સ કરીને એમાં કારકિર્દી બનાવવા માંગે તો પણ એના માટે વધુ અગત્યનું છે. લોજિસ્ટિક્સને લગતા કોઈ કોર્સ કરે તો પણ એને ફાયદો થાય તેવું બને. હવે એ સારી રીતે ભણી શકે અને એમાં પ્રગતિ કરે તે માટે જો તે પોતે દરરોજ જે સવારે ગાયત્રી ચાલીસાના પાઠ વાંચે અને દત્ત બાવાની વાંચે તો એના માટે વધુ યોગ્ય કહી શકાશે. મીનાબેન જોડાઈ ગયા છે. મીનાબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારા બાબાની જન્મ તારીખ છે 2/1/98. 2/1/98. હા. જન્મ સમય કયો છે? સવારે 5:45. અને સ્થળ કયું છે? સુરેન્દ્રનગર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હા, મારા બાબાને એમ કે અત્યારે હાલ એમબીબીએસ ડોક્ટર થઈ ગયો છે, પણ એને આગળ ભણવામાં એ નીટ એક્ઝામ આપે છે, પણ હજી કઈ મેળ પડતો નથી. માર્ક્સ થોડા ઓછા પડે છે. તેમાં એને એડમિશન પીજીમાં મળશે કે નહીં મળે, અને મેરેજના યોગ ક્યારે છે, 2 વસ્તુ પૂછવી છે. જો સૌ પ્રથમ તો એટલું કહી શકાય કે એને આગળ અભ્યાસ કરવાની રુચિ છે, સારી વસ્તુ છે, એટલે તમે પ્રયત્ન કરો છો. હાલમાં
યોગ એવા છે કે પોતે સારી જગ્યાએ વિદ્યાભ્યાસ કરી પણ શકે. એટલે જે આગળની પરીક્ષાની જે તૈયારી કરવાની હોય એ ચોક્કસ કરે અને કોઈ પણ જગ્યાએ એને પસંદગીના કોઈ વિકલ્પ મળી જાય એ રીતે આગળ પસંદ પણ કરી શકે તેવું પણ આપણે કહી શકાય. એટલે હાલમાં તો યોગ સારા છે, એટલે પરીક્ષાની તૈયારીમાં થોડું ધ્યાન આપે અને એ જે આગળ જે વિષયમાં ભણવા માગે છે એ વિષયને લગતું માર્ગદર્શન સાથે વિષય પસંદ કરીને આગળ વધે એ પણ વધુ વ્યવહારુ દેખાઈ રહ્યું છે. લગ્ન યોગ માટે એટલું કહી શકાય કે અત્યારે જ્યાં પણ લગ્ન વિષયક વાર્તાલાપ કરવાની હોય એ કરવી એ પણ હિતાવહ છે. લગ્ન માટે 2025, 26, 27 ત્રણેય વર્ષ સારા છે. એટલે કંઈ પણ પ્રકારની ઉતાવળ ન રાખવી, વ્યવહારુ અભિગમ રાખી કોઈ પણ સારું પાત્ર હોય ત્યાં ધીરે ધીરે વાતચીત આગળ વધારવી એ વધુ યોગ્ય છે. એના ભણતરમાં અને જીવનમાં એ સારી સુખાકારી મેળવે તે હેતુથી દરરોજ જે સવારે પોતાના જે પણ આરાધ્ય દેવ હોય એની ભક્તિ કરે એ વધુ અગત્યનું છે. તેમજ રાત્રે એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે તો એના જીવનમાં ક્યાંય પણ રૂકાવટ આવતી હોય એમાં હનુમાન દાદાની કૃપા થાય અને રૂકાવટ દૂર થાય તેવું આપણે કહી શકીએ. જી, હસમુખભાઈ જોડાઈ ગયા છે. હસમુખભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. એ છોકરા છે, બંને છોકરાઓની જન્મ તારીખ હું એક પછી એક બોલું છું. બંનેને એજ્યુકેશન અને શારીરિક પણ બે તમે સાથે નહીં કરી શકો, કારણ કે કોઈ પણ એકનું જ જોઈ શકાશે અત્યારે. એવું છે, એટલે એકને જ કહેવાશે. તો 7/3/2013 જી, સમય કયો છે? સવારે 5:14 અને સ્થળ કયું છે? અમદાવાદ. જી, અને શું પૂછવા માંગો છો? શારીરિક બાબતનો શું છે એની પોઝિશન? શું? ભણતર અને શારીરિક. અચ્છા, જો ભણતર અંગે વાત કરીએ તો હાલમાં ભણવામાં એને જે પ્રોત્સાહન આપશો તો એ ચોક્કસ આગળ વધે. થોડીક ચંચળતા, ઇતર પ્રવૃત્તિ થોડીક વધુ દેખાય છે, પરંતુ એમાં ધ્યાન કેન્દ્રિત ધીરે ધીરે પોતાના વિદ્યાભ્યાસ તરફ તમે કેળવવાની કોશિશ કરશો તો એનું સારું પરિણામ આવી શકશે. હવે એના સારા આરોગ્ય માટે અને સારા ભણતર તેમજ ભણતર પછી કારકિર્દી માટે જો એ પોતે દરરોજ જે સવારે સરસ્વતી માતાના કોઈ પણ મંત્રના જાપ કરે અને શંકર ભગવાનના કોઈ પણ મંત્રના જાપ કરે તો એના આરોગ્ય માટે પણ સારું રહેશે અને ભણતર માટે પણ સારું રહેશે અને આગળ કારકિર્દી પણ સારી રહેશે. થોડીક ચંચળતા અને ઇતર પ્રવૃત્તિઓમાં ધ્યાન વધુ જાય એવું દેખાય છે, પરંતુ માર્ગદર્શન અને પ્રોત્સાહન આપશો તો પરિસ્થિતિ સારી થાય તેવું કહી શકાય. જી, દક્ષાબેન જોડાઈ ગયા છે. દક્ષાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જી, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. દક્ષાબેન, આપને અવાજ આવી રહ્યો છે? તો આપને જેમના માટે પ્રશ્ન પૂછવો છે તેમની જન્મ તારીખ જણાવો. 28/5/2009. જન્મ સમય કયો છે? 5:20 સાંજનો. અને સ્થળ કયું છે? પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? એને અત્યારે સ્કૂલ ચેન્જ કરી છે તો એ સ્કૂલમાં એ આગળ ભણી શકશે કે નહીં? જો તમારો જે પ્રશ્ન છે એ મુજબ તો ગણતરી કરાય તો અનુકૂળતા તો દેખાઈ રહી છે, એટલે એને થોડુંક પ્રોત્સાહન અને માર્ગદર્શન આપશો તો ચોક્કસ આગળ એ જઈ શકશે તેવું લાગી રહ્યું છે. એટલે તમે સતત હકારાત્મક અભિગમ સાથે પ્રયત્ન કરજો, કંઈ પણ રઘવાટ ના કરતા, તો જેથી કરીને એના માટે અનુકૂળ રહેશે. એના માટે આ બાબતે 2025-26 ઘણા સારા છે, એટલે ધીરે ધીરે એ પણ સેટ થાય, આગળ રુચિ વધારે તેવું પણ લાગી રહ્યું છે. આ હેતુથી તમે દરરોજ જે સવારે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હોય એને પ્રાર્થના કરો, પગે લાગો, તો જેથી કરીને તમને અનુકૂળતા રહે. જી જી, હેમિલભાઈ, હવે રાશિફળની વાત કરીએ. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેને નામાંક્ષર છે અ લ ઈ. કામકાજમાં વ્યવહારુ બનવું
એ આજે તમારા માટે જરૂરી છે, જેથી કરીને કામકાજમાં સરળતા રહે, કામકાજ સારી રીતે સંપન્ન થાય તેવું બને. સહકારની ભાવના પણ તમારામાં સારી જોવા મળે. તમે કોઈને સહકાર આપી ખુશી પણ વ્યક્ત કરી શકો. કોઈ વાત જાણવા મળે, શીખવા મળે તેવું પણ બને. વૃષભ રાશિ, નામાંક્ષર છે બ વ ઉ. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું બની શકે. વાતચીત કરવામાં ધ્યાન રાખવું, જેથી કરીને ક્યાંય ગેરસમજ ન થાય કે કોઈ દ્વિધા ઊભી ન થાય. પરિચિતો સાથે સમય સારી રીતે પસાર થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ પણ વધે. મિથુન રાશિ, આ જાતકોને આજે વિદેશને લગતું કોઈ કામ કરવાનું હોય એ કામ કરવું આશાસ્પદ લાભવંતું બની શકે. મજાક કરવાની વૃત્તિથી દૂર રહેવું, જેથી કરીને તમારા નિખાલસ ભાવથી પણ કોઈનું મન ન દુભાય તેનું ધ્યાન રહે. મુસાફરીની સંભાવના થાય કે તેનું આયોજન પણ થઈ શકે. સોનુબેન જોડાઈ ગયા છે. સોનુબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. તારીખ 29/7/2007, જન્મ સમય સાંજે 9 વાગે, અને સ્થળ કયું છે? રાજકોટ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારી દીકરી શીતલ છે, તેને સગાઈના યોગ ક્યારે છે તે માટે. જી. જો સગાઈના યોગ તો ચાલી રહ્યા છે, એટલે તમારે એના માટે પ્રયત્ન કરવા. એના માટે અત્યારે સમય 2025-26 બંને અનુકૂળ છે. એટલે કોઈ પણ સારી જગ્યાએ વાતચીત તમારે કરવાની હોય એ કરવી એ વધુ હિતાવહ દેખાય છે. અને જ્યાં પણ પ્રયત્ન કરવાના હોય ત્યાં વ્યવહારુ ઢબે કરવા. કંઈ પણ ઉતાવળ કે રઘવાટ ન કરવા એ જરૂરી છે. તમે રહો છો એની નજીકમાં શંકર ભગવાનનું કોઈ મંદિર હોય તો ત્યાં તમારી દીકરી જ્યારે પણ અનુકૂળ પડે ત્યારે અઠવાડિયામાં એકવાર કે દરરોજ શંકર ભગવાન અને પાર્વતી માતાને જઈ અને પ્રાર્થના કરે એ એના માટે વધુ અગત્યનું છે. તેમજ બહાર પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરે, ત્યાં પણ પ્રાર્થના કરે, જેથી કરીને એને હાલમાં જે સારા યોગ ચાલી રહ્યા છે એમાં કોઈ સારું પાત્ર મળી જાય તેવું આપણે કહી શકીએ. હિનાબેન જોડાઈ ગયા છે. હિનાબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 11/9/99, જન્મ સમય સવારે 9 વાગે, જસદણ પાસે કાળાસોર ગામ. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? પ્રશ્ન, એની નોકરી ક્યારે, અત્યારે નોકરી જ કરે છે, પણ એથી ઊંચી નોકરી ક્યારે મળશે ને એના લગ્ન ક્યારે થાય? જી. જો નોકરીમાં ફેરબદલીના ચાન્સીસ તો છે જ, એટલે એમાં કોઈ સારી તક મળે અને એ તકનું વ્યવહારુ માર્ગદર્શન લઈ અને ફાઇનલ નિર્ણય કરે એવી પણ એક સલાહ દેખાઈ રહી છે. વર્તમાન નોકરીમાં પણ કોઈ સારો સુધારો આવી શકે તેવી પણ કોઈ વાત બને. એટલે તમારે આ બાબતે વડીલ કે હિતેચ્છોનું માર્ગદર્શન લઈ અને નિર્ણય લો એ વધુ સારું. બીજો પ્રશ્ન જે વ્યવહારુ છે એ બાબતે પણ અત્યારે યોગ ચાલે છે અને એમાં પણ 25, 26, 27 ત્રણેય વર્ષ ઘણા સારા દેખાઈ રહ્યા છે. આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે દત્ત બાવનીના પાઠ વાંચે એ વધુ અગત્યનું દેખાય છે. તદ ઉપરાંત મહિનામાં એકવાર કોઈ પણ તિથિની આસપાસ તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં પણ દર્શન કરી બે હાથ જોડી આ બાબતે પ્રાર્થના કરે તો પરિસ્થિતિ અનુકૂળ થાય તેવું બને. સાથે સાથે ઘરે બેસીને પણ કુળદેવીને પ્રાર્થના કરે તો બંને પ્રશ્નો માટે એને સારી સુખાકારી મળી શકે. જગદીશભાઈ જોડાઈ ગયા છે. જગદીશભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 22/7/85, જન્મ સમય કયો છે? રાત્રે 9:15, અને સ્થળ કયું છે? જામનગર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એનો બેન, એકવાર દિવસ થઈ ગયું, છૂટું થઈ ગયું છે, જી. અને એને બીજા લગ્ન ક્યારે થશે ઈ. જી જી. જુઓ,
હવે એના લગ્ન અંગે તમે જે વાત કરો છો તો એ વાત માટે તમે અત્યારે પ્રયત્ન કરો, કારણ કે અત્યારનો જે સમય જે છે એ તમારે યોગ્ય જગ્યાએ વ્યવહારુ રીતે વાતચીત કરવાનો છે, એટલે વાતચીત બીજી રીતે સારી રીતે સંપન્ન થઈ શકે. અત્યારે વર્ષ 2025 સારું છે અને 26 અને 27 બંને વર્ષ સારા છે, અને એ બાબતે તમે થોડાક પ્રયત્નશીલ અને વ્યવહારુ રહેજો. કંઈ પણ પ્રકારની ઉતાવળ કે ઉશ્કેરાટ કર્યા વગર તમે નિર્ણય લો એ વધુ અગત્યનું છે. અને સારી જગ્યાએ સારું પાત્ર મળે તે હેતુથી એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરે, તેમજ જ્યારે પણ સમય મળે ત્યારે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર કે દરરોજ નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ ત્યાં પણ શિવ પાર્વતીજીને પ્રાર્થના કરવી એ વધુ વ્યવહારુ દેખાય છે. અને બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરી ત્યાં પણ પ્રાર્થના કરવી. એટલે હાલમાં જે સારા યોગ દેખાઈ રહ્યા છે, એટલે ધીરજ વ્યવહારથી પ્રયત્ન કરો અને ભક્તિ કરો તો સારું પાત્ર મળી પણ જશે. જી હેમિતભાઈ, હવે રાશિફળની વાત કરીએ. કર્ક સિંહ કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. આજે તમારે થોડોક વ્યવહારુ અભિગમ રાખવો પડે. વ્યવહારુ વાતચીત કરવાની, વ્યવહારુતા સાચવશો તો તમારા કામકાજમાં સારી અસર પડશે. તમારી પ્રતિભા પણ આજે સારી પડે. ભૂતકાળમાં કોઈ કામ કર્યા હોય અથવા વર્તમાનમાં કોઈ કામ હોય એની કદર પ્રશંસા થાય અને તમને એનો સંતોષ પણ જોવા મળે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. થોડી ધીરજ રાખવી વાતચીતમાં કે કંઈ પણ પ્રકારના વ્યવહારમાં. આજે જેટલી ધીરજ એટલી દિનચર્યામાં અનુકૂળતા તેવું કહી શકાય. કુટુંબને લગતું કોઈ કાર્ય હોય એમાં તમે યોગદાન આપો. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે યોગદાન આપી તમે ખુશી અને સંતોષ પણ અનુભવો. મનમાં કોઈ વાતની કે કોઈ પ્રસંગની ખુશીનો અનુભવ પણ થાય, જેની સારી અસર તમારી દિનચર્યા પર પણ પડે. કન્યા રાશિ જેના નામાંક્ષર છે પ ઠ ણ. તમારા કામકાજમાં પ્રગતિ થાય, એટલે કોઈ કામ કરતા હોય એ કામકાજને વેગ મળે, અથવા કોઈ જૂના અટકેલા કામ અંગે પ્રયત્ન કરતા હોય તો તે કામ આગળ ચાલે તેવું બની શકે છે. કોઈ જગ્યાએ નવી ઓળખાણ થાય, નવા પરિચિતોને મળવાનું થાય, જેનો તમને સંતોષ પણ અનુભવો. કોઈ નવી વાત જાણવા મળે, શીખવા મળે અને તેમાં ખુશીનો પણ ભાવ દેખાય તેવું આજના દિવસે બની શકે છે. જગતસિંહ જોડાઈ ગયા છે. જગતસિંહ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવા હોય તેમની જન્મ તારીખ જણાવો. ગુડ મોર્નિંગ મેડમ. જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ. સાચું છે મારે 10/4/1985. આપનો અવાજ ખૂબ જ ધીમો આવી રહ્યો છે. સાચું છે 10/4/85. આપનો અવાજ નથી સંભળાઈ રહ્યો જગતસિંહ. 10/4/1985. 10/4/1985. 10 એપ્રિલ 1985. ઓકે. સમય કયો છે જન્મનો? 8:50. 8:50. એ રાત્રે કે સવારે? સવારના. જી. અને સ્થળ? અને અમદાવાદ. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારો ફોન છે એને ડાયવર્સ થયેલા છે. જી. એટલે કઈ એડજસ્ટમેન્ટ કરી થયું તો પુણે પાછળ આવે બેન. જો તમારો જે પ્રશ્ન જે છે એ પ્રશ્ન અંગે એટલું કહેવાય કે અત્યારે 2025માં થોડીક ધીરજ અને વ્યવહારુતા રાખવી, અને આ બાબતે પણ તમારે યોગ્ય માર્ગદર્શન સાથે આગળ વધવું એ જરૂરી દેખાય છે. જાન્યુઆરી 2026 પછી પરિસ્થિતિમાં ધીરે ધીરે સુધારો આવે અને તમારું જે પ્રશ્ન છે એમાં જે ગણતરી છે એ મુજબનું કોઈ કાર્ય થતું દેખાય એવા યોગ બને, અને એ દરમિયાન પણ તમે આગળ વધો, તેમાં પણ યોગ્ય માર્ગદર્શન સાથે અને વ્યવહારુતા સાથે આગળ વધો એ વધુ અગત્યનું છે. આ હેતુથી જો તમે પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને તમારા કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો, તેમજ
ઘરે બેસીને જ શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનની પણ એક માળા કરવી એ જરૂરી છે. અઠવાડિયામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ અને ત્યાં પણ પ્રાર્થના કરવી અને તમારું આ જે કામ છે એના માટે પ્રયત્ન કરવો, તો જેથી કરીને અત્યારે સમય મધ્યમ છે એટલે એનું ધીરે ધીરે આયોજન કરી શકાય. 26માં કોઈ એંધાણ દેખાય ત્યારે આગળ વધજો અને એમાં પણ વ્યવહારુ માર્ગદર્શન સાથે આગળ વધો એવી એક સલાહ છે. જી, ઉર્વશીબેન જોડાઈ ગયા છે. ઉર્વશીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારી જન્મ તારીખ 16/8/1998. સમય? સમય છે 9:15 સવારે. જી, અને સ્થળ કયું છે? સ્થળ છે મોરબી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હા, મારા મેરેજ થઈ ગયા છે, 6 વર્ષ થયા. જી, પણ અત્યારે શું ગમે ત્યારે હું ત્યાં જાઉં ને તો મને રાખતા નથી, કઈ ભવિષ્ય આગળ મારું કઈ દેખાતું નથી, શું કરવું એમ. હું મારા મમ્મીને ત્યાં જોઈ છું મોટા ભાગે. જી, જો હવે અત્યારે તમારો જે પ્રશ્ન જે છે એમાં એટલું કહેવાય કે પરિસ્થિતિ સુધરે તેવા યોગ અત્યારે ચાલી રહ્યા છે. જૂન મહિના પછી એવા યોગ વધુ સારા બની પણ રહ્યા છે કે જેથી કરીને તમારી જે ઈચ્છા હોય એ મુજબ તમે નિર્ણય લો અને એ મુજબ કામ થઈ પણ શકે તેવી એક વાત બનવા જોગ છે. એટલે તમારે થોડી ધીરજ, વ્યવહારુતા રાખવી અને ખાસ કરીને તમારે અન્ય લોકોના વિચારો જાણી પછી જ તમારે યોગ્ય વર્તન કરવાની પણ એક નીતિ અપનાવવી પણ થોડીક જરૂરી બને છે. તમારું આગળ જીવન સારું જાય તે હેતુથી તમે દરરોજ જે સવારે દત્ત બાવનીના પાઠ વાંચો એ વધુ અગત્યનું છે. તદુપરાંત તમે શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારેશ્વરનું સ્વરૂપ છે એ સ્વરૂપનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરવી, જેથી કરીને હાલમાં તમારો જે પ્રશ્ન છે એમાં ધીરે ધીરે સારી રીતે ઉકેલ આવે તેવું આપણે કહી શકીએ. એટલે તમારે થોડાક હકારાત્મક અભિગમ રાખી યોગ્ય માર્ગદર્શન સાથે વર્તજો. જૂન મહિનાથી તમારી પરિસ્થિતિમાં ધીરે ધીરે સુધારો થઈ રહ્યો છે અને આગળ પણ 2026માં પણ એની સારી અસર દેખાશે. એટલે તમે એ રીતે પ્રયત્ન કરજો તો જેથી કરીને તમારું કામ યોગ્ય રીતે થઈ પણ શકે. જી, હેમિલભાઈ, વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત, થોડી ધીરજ રાખવી. કામની બાબત હોય, વાતચીત કરવાની બાબત, ધીરજ જરૂરી છે. ખટપટથી દૂર રહેવું, એટલે ખટપટ ન થઈ જાય, જાણે અજાણે કોઈ ખટપટી વ્યક્તિઓ પણ સાથે વધુ સમય પસાર ન થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વિદ્યાર્થીઓને ઇતર પ્રવૃત્તિ થોડીક વધી જાય તેવા પણ યોગ આજે દેખાઈ રહ્યા છે. વૃશ્ચિક રાશિ, નામાંક્ષર છે ન અને ય. વાર્તાલાપમાં સમય વધુ પસાર થાય, નિત નવી ચર્ચાઓ થાય. કામકાજમાં થોડુંક ધ્યાન આપવું જેથી કરીને કામ પર પણ સારી અસર પડે. આતુરતા પણ તમારામાં વધુ જોવા મળે. ધન રાશિ, કામની કોઈ વાત જાણવા મળે, શીખવા મળે તેવું પણ બને. કામકાજમાં ઉત્સાહ પણ સારો દેખાય અને આજે કંઈ પણ બાબતે ઉશ્કેરાટ ન આવે કે કોઈની સાથે ઉદ્વેગ ન થાય તે બાબતે પણ ધ્યાન રાખવું જરૂરી છે. જી, હવે વાત કરીએ મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જ્યાં નામાંક્ષર છે ખ અને જ. મનમાં વિચારો વધુ આવે, નાની નાની બાબતે મગજ વિચારશીલ થઈ જાય. કોઈ નવીન સમાચાર મળે, સારા સમાચાર થાય, કોઈ ધાર્યું કાર્ય થાય તેવું બને. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ. કામકાજમાં સાનુકૂળતા વધે, વિવાદવાળા વાતાવરણથી દૂર રહેવું, વાહન ધીમે ચલાવવું પણ જરૂરી છે. મીન રાશિ, નામાંક્ષર છે દ ચ ઝ થ. ધાર્મિક ભાવના, વિચારસરણી આજે વધુ દેખાય. પ્રવાસનું કોઈ આયોજન થાય અથવા પ્રવાસ પણ નાનો સરખો થાય. વડીલ વર્ગ તરફથી કોઈ પ્રોત્સાહન મળે જેનો તમને સંતોષ પણ જોવા મળી શકે. જી,
હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. તો આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.